હાય, ગુડ મોર્નિંગ ગાઈઝ. કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાને. આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. કાઠિયાવાડમાં કહેવત છે કે મામા મહિનો આવી ગયો છે, તો દિવાળી ખૂબ જ નજીક છે. એટલા માટે મોઢામાં જ નાખતા ઓગળી જાય એવા શક્કરપારાના રેસીપી આપણે આજે જોઈશું. સૌથી પહેલાં શક્કરપારા બનાવવા આપણે સામગ્રીનું માપ જોઈ લઈએ. તો ઘરમાં રહેલી વાટકીના માપથી 4 વાટકી મેંદો મેં લીધેલો છે. તે જ વાટકીના માપથી 1 વાટકીથી થોડી ઓછી ખાંડ મેં લીધેલી છે. ખાંડ જેટલું જ મેં ઘી લીધેલું છે, સાથે તેટલા જ પ્રમાણમાં મેં પાણી લીધેલું છે. આપણે ઘરે શક્કરપારા બનાવતા હોય તો એ ઘણી વખત ખસ્તા નથી બનતા, અથવા તો એમાં લેયર્સ પણ તૈયાર નથી થતા. પણ આજે આપણે શક્કરપારાનો લોટ અમુક ટિપ્સ સાથે બાંધીશું, સાથે તેને વણવાની 2 અલગ અલગ રીત પણ જોશું, જેથી તે એકદમ પડવાળા અને ખસ્તા તૈયાર થશે. સૌથી પહેલાં શક્કરપારા બનાવવા માટે આપણે લોટને એક ચાળણીમાં ચાળી લેશું. લોટ બાંધતા પહેલાં આપણે એક મિક્સર બનાવવાનું છે. એક તપેલીમાં પાણી અને ખાંડ મિક્સ કરી લો ફ્લેમ પર હલાવતા રહીશું. ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે મિક્સરને હલાવતા રહીશું. અને તેમાં ફ્લેવર માટે આપણે ઇલાયચી પાવડર નાખી દઈશું. ખાંડ ઓગળી જાય તો ગેસને આપણે બંધ કરી દઈશું અને આ મિક્સરને આપણે ઠંડુ થવા દઈશું. હવે આપણે શક્કરપારા માટેનો લોટ બાંધી લેશું. તેમાં સૌપ્રથમ આપણે સોલ્ટ નાખીશું, જેથી આપણો સ્વાદ બેલેન્સ થાય. અને આપણે જે માપ પ્રમાણે ઘી લીધેલું હતું એ ઘી એડ કરીશું. સારી રીતે આપણે ઘીનું મોણ આપીશું. લોટમાં મુઠ્ઠી વડે તે રીતે આપણે ઘીનું મોણ આપીશું, એટલે આપણા શક્કરપારા એકદમ ખસ્તા થશે. ધીમે ધીમે લોટમાં ખાંડના મિશ્રણને મેળવી લોટ ભેગો કરી લેશું. પણ હા, લોટને મસળવાનો જરા પણ નથી, નહીં તો આપણા લેયર્સ છે એ તૈયાર નહીં થાય. અને એકદમ મસ્ત રીતે આપણે ધીમે ધીમે મસળ્યા વગર જ લોટને બાંધી લેશું. વીસ મિનિટ સુધી આપણે આ લોટને ઢાંકી અને રેસ્ટ આપીશું. શક્કરપારા વણવાની આપણે 2 અલગ અલગ રીત જોઈશું. તૈયાર કરેલા લોટના 4 સરખા આપણે ભાગ કરી લેશું. એક ભાગ લઈ આપણે તેને હાથથી રાઉન્ડ શેપ આપી દઈએ. હવે લુવામાંથી મીડિયમ થિકનેસવાળી રોટલી આપણે બનાવી લઈએ અને તેને આ રીતે આપણે રોલ કરી લઈએ. રોલ કરવાથી અંદરની બાજુએ એકદમ સરસ લેયર તૈયાર થાય છે. હવે વેલણની મદદથી આપણે રોલને વણી લઈએ. તમે જોઈ શકો છો, વેલણની મદદથી મેં રોલને સારી રીતે વણી લીધો છે. તો હવે નાઈફની મદદથી સાઇડ્સની કિનારીને આપણે કાઢી લઈએ
અને ધીમે ધીમે આપણે શક્કરપારાને સ્ક્વેર શેપમાં કટ કરી લઈએ. વણવાની આ રીતમાં શક્કરપારાની અંદર ખૂબ જ મસ્ત લેયર્સ તૈયાર થશે. હવે શક્કરપારા વણવાની બીજી રીત જોઈએ તો લુવાને રાઉન્ડ શેપ આપણે આપી દઈએ. લુવાને પાટલી પર રાખી દઈએ અને તેમાંથી મીડિયમ થિકનેસવાળી રોટલી બનાવી લઈએ. તો મેં આ રીતે મીડિયમ થિકનેસવાળી રોટલીને વણી લીધી છે અને હવે શક્કરપારાને લેયર સાથે તૈયાર કરવા માટે રોટલીને આપણે આ રીતે સાઇડ્સમાંથી ફોલ્ડ કરી દઈશું અને બીજી સાઇડ્સમાંથી પણ એમને ફોલ્ડ કરી દઈશું અને એક સ્ક્વેર લુઓ બનાવી લઈએ. આ લુવાને વણી અને તેમાંથી આપણે શક્કરપારા તૈયાર કરીશું. નાઇફની મદદથી સાઇડ્સના પીસને કાઢી લઈએ અને સ્ક્વેર શેપ આપી દઈએ. ઊભી અને આડી પટ્ટીમાં આપણે કટ કરીને મસ્ત શક્કરપારાનો શેપ આપી દઈએ. આ જ રીતે બધા જ શક્કરપારાને આપણે તૈયાર કરી લઈએ. હવે શક્કરપારાને તળવા માટે મેં અહીં તેલને ગરમ કરી લીધું છે. તો તેનું ટેમ્પરેચર ચેક કરવા માટે થોડો લોટનો ટુકડો તેલમાં એડ કરીને જોઈએ તો ઝીણા ઝીણા બબલ આવે એટલે આપણું તેલ મીડિયમ ગરમ છે, જે શક્કરપારા ફ્રાય કરવા માટે એકદમ પરફેક્ટ છે. હવે શક્કરપારાને આપણે તેલમાં એડ કરી દઈએ. શક્કરપારાને તેલમાં એડ કર્યા પછી તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. એક સાઈડથી તે થોડા તળાઈ જાય અને શેપ લઈ લે ત્યારે તેને હળવે હાથે પલટાવવાના છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેટલું થઈ ગયું છે. તો હવે શક્કરપારાને આપણે હળવા હાથે પલટાવી લેશું અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉનને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ. તો ધીમા ગેસ પર 13 થી 14 મિનિટ જેવું થઈ ગયું છે અને શક્કરપારા એકદમ ફ્રાય થઈ ગયા છે. તો હવે શક્કરપારાને આપણે બીજા વાસણમાં લઈ લઈએ. તો હવે આપણા ખસ્તા શક્કરપારા થઈ ગયા છે, જેને એકદમ બનાવવા સહેલા. આપણે ગેસને લો ફ્લેમ પર તળવાના છે, ક્યારેય ગેસની હાઈ ફ્લેમ કરવાની નથી, નહીં તો અંદરથી એકદમ કાચા રહી જશે. ધીમા ગેસ પર શક્કરપારાના એકદમ સરસ લેયર્સ તૈયાર થાય છે અને તે અંદરથી પણ એકદમ કૂક થઈ જશે. ગરમા ગરમ શક્કરપારા જ્યારે આપણે તેલમાંથી કાઢીએ ત્યારે તે થોડા સોફ્ટ લાગે છે અને ઠંડા થશે ત્યારે તે એકદમ મસ્ત શેપ લઈ લેશે અને ક્રિસ્પી તેમજ ખસ્તા તૈયાર થશે. શક્કરપારાને આપણે ક્યારેય ગરમા ગરમ ડબ્બામાં નથી ભરવાના, કારણ કે જ્યારે તે ગરમ હશે
ત્યારે તે થોડા સોફ્ટ હશે. જુઓ કેટલા મસ્ત શક્કરપારા એકદમ લેયર્સ સાથે તૈયાર થઈ ગયા છે. શક્કરપારાને હાથમાં લઈ હું તમને એમના એક લેયર્સ બતાવું. જુઓ કેટલા મસ્ત રેડી થયા છે ને. આ મોઢામાં જ નાખતા ઓગળી જાય અને આપણને ખાવાનું મન થઈ જાય તેવા શક્કરપારા લાગે છે. નાયરા, શક્કરપારા કેવા લાગ્યા? શક્કરપારા બનીને રેડી છે. તો હવે એકવાર હું ટેસ્ટ કરીને તમને બતાવું કેવા થયા છે. વાવ, એકદમ સોફ્ટ, સુપર. એકવાર ખાવ તો ખાવાનું મન જ થયા કરે. દક્ષ, શું બનાવ્યું છે? દહીં તિખારી બનાવી છે તારા માટે, કાઠિયાવાડી સ્પેશિયલ. હું આવું ને એટલે દક્ષ મસ્ત મસ્ત મને કાઠિયાવાડી જમવાનું બનાવી જ દે. થેન્ક યુ સો મચ. વેલકમ. કિયારાબેન પણ હવે મામાના ઘરે આવી ગયા છે. મામાના ઘરે એને ખૂબ જ ગમે છે. એકદમ મસ્ત બાથમાં એન્જોય કરી રહી છે. જો રાધે રાધે કરે છે અને બાથ એને એટલું ફેવરિટ છે કે આમાંથી એ બહાર નીકળવાનું નામ જ નથી લેતી અને મસ્ત રમ્યા કરે છે. અને એકદમ શાંત ક્યારું બેબી છે. ક્યારેય કોઈને ઘરમાં હેરાન નથી કરતા. ઉઠે એટલે મસ્ત હસતા જોઈને આપણે ખુશ થઈ જઈએ એવી મારી ક્યારું બેબી. હવે રાતે ડિનરમાં મેં એકદમ મસ્ત સોફ્ટ ઇડલી બનાવી છે. તો ચાલો બધા ખાવા માટે. તો ફાઇનલી હવે હું સુવા માટે આવી ગઈ છું. એટલા માટે બધાને ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ. તો કેવી લાગી તમને મારી દિવાળી સ્પેશિયલ શક્કરપારાની રેસીપી? એની માટે કોમેન્ટ કરી મને જરૂર જણાવજો. તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.